टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક તરફ શિયાળો અને બીજી તરફ વરસાદની આગાહી, તેના વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થયો છે, કારણ કે ભર શિયાળે હવે માવઠાનું સંકટ પણ તોડાઈ રહ્યું છે। વીંડીના માધ્યમથી એ સમજવું છે કે જેટલા પણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ રહેવાનો છે। સૌથી પહેલા આપણે વીંડીના માધ્યમથી એ સમજીએ કે સમગ્ર દેશભરની અંદર એક તરફ કાતિલ ઠંડી, બીજી તરફ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। એક તરફ અહીંયા અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ છે તે આપણને દેખાઈ રહી છે અને વરસાદી માહોલ છે તે પણ આપણને દેખાઈ રહ્યો છે। બેંગલુરુ હોય કે પછી વિશાખાપટ્ટનમ સહિતના જે ભાગો છે ત્યાં થોડા ઘણા અંશે જે વરસાદ છે તેની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે। અત્યારે ખાસ આજે દક્ષિણનો આખો પટ્ટો છે ત્યાં પણ તમિલનાડુ સહિતના અમુક ભાગો છે ત્યાં પણ વરસાદની જે શરૂઆત છે તે અત્યારે થઈ ચૂકી છે અને આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એક સાથે 2 થી 3 જેટલી સિસ્ટમો અહીંયા સક્રિય થતી દેખાઈ પણ રહી છે। કદાચ ઉપરના ભાગે પણ આપણે કદાચ જોઈએ, ઉત્તરમાં પણ આપણે જોઈએ તો ત્યાં પણ એક સિસ્ટમ આપણને સક્રિય થતી દેખાય છે। આગળ પણ નજર કરીએ, કારણ કે 26 તારીખ બાદથી વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। અહીંયા આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે કે લગભગ 24 તારીખની આસપાસ છે તે ધીરે ધીરે સિસ્ટમ જ્યારે આગળ વધે છે ત્યારે અમુક ભાગોની અંદર વરસાદની શક્યતા, જેની અંદર ભુવનેશ્વર સહિત વિશાખાપટ્ટનમ સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને હવે જ્યારે 25 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી જ્યારે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે એ પણ સમજીએ કે ગુજરાતના કયા ભાગોમાં વરસાદની જે શક્યતાઓ છે તે રહી શકે છે। કારણ કે જે પ્રમાણે અત્યારે આ દ્રશ્ય પણ દેખાઈ રહ્યા છે, આપણે એ પણ જોઈએ કે જામનગર સહિત જે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે, રાજકોટ હોય કે બધી જ જગ્યાએ વરસાદની અહીંયા શક્યતાઓ રહેલી છે। અત્યારે કચ્છમાં પણ સૌથી વધુ ઠંડી અત્યારે જોવા મળી રહી છે। કચ્છનું જે નલિયા છે ત્યાં લગભગ સૌથી વધારે ઠંડી જોવા મળતી હોય છે, રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બનતું હોય છે, ત્યારે ત્યાં પણ વરસાદની જે અસર છે તે આપણને જોવા મળી શકે છે। લગભગ 26 તારીખ આસપાસ આપણને જે અહીંયા સિસ્ટમ છે તે પણ દેખાઈ રહી છે કે વરસાદની થોડા ઘણા અંશે અસર જોવા મળી શકે છે, એટલે ખેડૂતોની ચિંતામાં પણ અહીંયા વધારો થઈ શકે છે। અને તેની સાથે સાથે જ જે અનેક સિસ્ટમો છે કે જે સક્રિય થઈ છે, મહદ અંશે નહીં પરંતુ થોડા ઘણા અંશે તેની અસર છે તે દેખાઈ રહી છે। અહીંયા જે એક ટ્રફ સક્રિય થયું છે તે પણ આપણને દેખાઈ રહ્યું છે અને તેની અસર ગુજરાત પર થવાની છે। તેની અસર જો કે સૌથી વધુ આપણને ઉત્તર ગુજરાત તરફ વધારે જોવા મળશે, કે જેમાં બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર હોય કે પછી સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મોડાસા હોય, અહીંયા એક સિસ્ટમ જે સક્રિય થઈ છે, ફરી એક વખત આપણે જોઈ લઈએ, અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં સૌથી પહેલા જોવા મળશે। એટલે 26 તારીખે જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વધુ વરસાદ છે તે થઈ શકે છે અને ત્યારબાદ જેમ જેમ આ સિસ્ટમ આગળ વધતી જાય છે તેમ તેમ આપણે એ પણ જોઈ રહ્યા છે કે તેની અસર ગુજરાત તરફ વધુ દેખાઈ રહી છે। અહીંયા પણ એક સિસ્ટમ જે સક્રિય થઈ છે, આપણે લગભગ 27 તારીખે નજર કરી રહ્યા છે કે 27 તારીખે શું પરિસ્થિતિ હોઈ શકે છે। આપણે આ સિસ્ટમ જયપુરની આસપાસ એક સિસ્ટમ આપણને દેખાઈ રહી છે, એ સિસ્ટમ સક્રિય થવાના કારણે સીધી જ અસર તેની ગુજરાત પર થવાની છે અને ગુજરાત પર જ્યારે તેની અસર થાય છે ત્યારે સૌથી પહેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાનો છે અને ત્યારબાદ ધીરે ધીરે જ્યારે સિસ્ટમ આગળ વધશે ત્યારે તેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ આપણને જોવા મળશે। જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં વલસાડનો સમાવેશ થાય છે, નવસારીનો સમાવેશ થાય છે, તાપીનો સમાવેશ થાય છે, આ જે તમામ જિલ્લાઓ છે ત્યાં પણ અસર આપણને જોવા મળશે। હવે આપણે જ્યારે 27 ડિસેમ્બરના રાત્રિના સમયગાળામાં પણ જ્યારે નજર કરીએ છીએ ત્યારે એ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધતી આપણને દેખાય છે અને તેનું જે પ્રમાણ છે તે પણ આપણને વધારે દેખાઈ રહ્યું છે, કારણ કે એક તરફ જે પવનો છે તે પણ જે નીચેની તરફ ફૂંકાઈ રહ્યા છે, એટલે ઠંડીમાં પણ એક તરફ વધારો થઈ શકે છે અને તેની સાથે સાથે જ જે માવઠાની જે આગાહી છે તે પણ આપણને દેખાઈ રહી છે કે કઈ રીતે જે આ પવનો નીચેની તરફ ફૂંકાઈ રહ્યા છે અને જે આ સિસ્ટમ જ્યારે ધીરે ધીરે આગળ વધતી હોય અને આ સિસ્ટમના કારણે ન માત્ર ઉત્તર ગુજરાતની અંદર, કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલા વરસાદની આગાહી છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર પંથકમાં અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ લગભગ 28 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગ્રાફિક્સના માધ્યમથી એ પણ આજે સમજીશું કે કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, માવઠાની આગાહી કયા કયા જિલ્લાઓની અંદર કરવામાં આવી છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અત્યારે સમજીશું, કારણ કે રાજ્યમાં માવઠાનું સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે અને 27મી ડિસેમ્બરે વરસાદ ક્યાં વરસી શકે છે તેની આગાહી અત્યારે કરવી છે। બનાસકાંઠા, પાટણ તેમાં વરસાદ વરસી શકે છે।
તો બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો અરવલ્લીની સાથે પંચમહાલ, દાહોદમાં પણ માવઠું પડી શકે છે તેવી આગાહી. તેની સાથે મહીસાગરમાં પણ માવઠાની આગાહી. છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27 ડિસેમ્બરની આપણે વાત કરી રહ્યા છીએ. આ સાથે જામનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ માવઠું વરસી શકે છે. તો મોરબીમાં પણ અને સાથે દ્વારકામાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ 27 ડિસેમ્બરના રોજ વરસાદ પડી શકે છે તેવી આગાહી. હવે 28 ડિસેમ્બરના રોજ વાત કરીએ તો 28 ડિસેમ્બરે બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. તેની સાથે સાબરકાંઠામાં પણ આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં 28 ડિસેમ્બરના રોજ માવઠું પડી શકે છે. અરવલ્લી, પંચમહાલમાં પણ માવઠાની આગાહી હવામાને વ્યક્ત કરી છે. તો પંચમહાલ અને દાહોદ સાથે મહીસાગરમાં પણ માવઠાની આગાહી. છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ નર્મદા જિલ્લામાં પણ અને સાથે ડાંગમાં પણ માવઠાની આગાહી 28 ડિસેમ્બરના રોજ વ્યક્ત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં સાથે વલસાડમાં પણ માવઠું પડી શકે છે. તો તાપીમાં પણ માવઠાની આગાહી 28 ડિસેમ્બરે કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ 28 ડિસેમ્બરના રોજ માવઠું પડી શકે છે. તો આ 28 ડિસેમ્બરની વાત કરી જ્યાં વરસાદ વરસી શકે છે.